નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડતાલ ધામમાં તેઓને 1000 કિલો સક્કરટેટીનો અન્નકૂટ ધરાવાયો। સોમવારે ચરોતરના વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ શાળાઓમાં વિતરણ કરાશે। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે એક હરિભક્ત દ્વારા તેઓને ઉનાળાની સિઝનમાં રવિવારે 1000 કિલો સક્કરટેટીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। વડતાલ મંદિરના કોઠારી સંત વલ્લભ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું કે સંપ્રદાયના એક હરિભક્ત દ્વારા વડતાલ ધામમાં બિરાજતા દેવોનો રાજીપો પ્રાપ્ત કરવા ઉનાળાની સિઝનમાં 1000 કિલો સક્કરટેટીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। ભક્તો પોતાના ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટે સિઝન પ્રમાણેના ફળોનો અન્નકૂટ ધરાવતા હોય છે। ત્યારે 23 માર્ચ 2025ને રવિવારના રોજ મંદિરમાં બિરાજતા દેવોને 1000 કિલો સક્કરટેટીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જ્યારે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી હજારો ભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સમગ્ર અન્નકૂટનું સંચાલન પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું અને વડતાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકો દ્વારા તેની ગોઠવણ કરવામાં આવી હતી। ને અન્નકૂટ મહાપ્રસાદીનું સોમવારે સવારે ચરોતરના વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ શાળાઓમાં સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવનાર હોવાનું પૂજ્ય શ્યામ સ્વામીએ જણાવ્યું।